ભગવાનની પૂરી કૃપા હોય ત્યારે આવા સત્કાર્યો કરવાના સંકલ્પ થાય અને એ સત્કાર્ય કરવાને માટે પ્રેરણા આપનારા એને પણ ધન્યવાદ, પોતાને જે આ સત્કાર્ય કરવાનો સંકલ્પ થયો એમને પણ ધન્યવાદ. કારણ કે આ પવિત્ર ભૂમિ ઉપર સ્વામિનારાયણ ભગવાન મહાપ્રભુ આ દરબારગઢમાં નહોતા પધાર્યા ત્યારે પણ રેભલ બાપુ ભાગવત એને વંચાવતા. 5 વર્ષની ઉંમર દાદા ખાતરની ગીતા વંચાવે, એનું વિવેચન કરે, ભાગવતની કથાઓ અહીંયા થતી. અને ત્યાર પછી તો ભાઈ વાત પૂછવામાં, એટલી બધી ભાગવતની કથાઓ આ ભૂમિ ઉપર થઈ. સત્સંગી જીવન અને સંપ્રદાયના ગ્રંથો તો ખરા, પણ ભાગવતજીની એટલી બધી કથાઓ થઈ. એમાં હમણે 17-18 વર્ષથી તો અમારે કોઠારી સ્વામી શાસ્ત્રી ઘનશ્યામ વલ્લભદાસજી અને અત્યારે વ્યાસપીઠ ઉપર બિરાજમાન સપૈયા સ્વામી, ભગવાને બંનેને એવી વિદ્યા આપી. કારણ કે ભાગવત ગ્રંથ એ એટલો બધો કઠિન ગ્રંથ છે કે એને માટે શાસ્ત્રોમાં એમ કીધું કે વિદ્યાવતામ ભાગવતે પરીક્ષા, વિદ્વાનની કસોટી કરી નાખે એવો ગ્રંથ. આપણા સંપ્રદાયમાં આચાર્ય વર્ય ભગવત પ્રસાદજી મહારાજ થયા, રઘુવીરજી મહારાજ પછી ગાદીએ એ આવ્યા હતા. એમણે ભાગવતની ઉપર બહુ સરસ વિવેચન કર્યું. અમારે સંસ્કૃત ભાષામાં એવું મોટું વિવેચન કરે અને ટીકા શબ્દ કહેવામાં આવે, પણ અત્યારે ટીકા શબ્દ જરા હલકો થઈ ગયો. નિંદા કોઈને કરી કે ભાઈ એને એની ટીકા કરી, પણ એને એ શબ્દને જો અત્યારના રૂપમાં સમજવું હોય તો ગમે એટલો ગ્રેજ્યુએટ મોટો થઈ જાય ત્યાર પછી PhD કરે. એટલે મૌલિક કોઈ નિબંધ લખે, મૌલિક સંશોધન કરે તો એને PhDની ડિગ્રી મળે. એમ ભાગવતની ઉપર મોટા મોટા આચાર્યો એને PhD કર્યું, એની ઉપર વિવેચન કર્યું. તો આપણા જે આચાર્ય ભગવત પ્રસાદજી મહારાજ એને પણ ભક્તરંજની એવા નામથી આની ઉપર વિવેચન કર્યું, જેને આપણે PhD થી પણ અધિક કહી શકીએ. તો એ ભગવત પ્રસાદજી મહારાજે એક શબ્દ સમજાવ્યા. સપૈયા સ્વામી અને એને મુખ્ય તમે કથા સાંભળશો. અત્યારે થોડો ફેર એટલો છે કે પહેલા જમાનામાં ભાગવતને ખાલી માત્ર સંભળાવવામાં આવતું હતું, પણ અત્યારે યુગ પ્રમાણે થોડોક ફેરફાર કરવો પડે. અને એ ફેરફારની શરૂઆત આપણે ડોંગરે મહારાજ એને કરી હતી કે લોકભોગ્ય શૈલી જેને કહેવાય. ભાગવત ખરું, ભાગવતમાં ચરિત્રો બધા ખરા, પણ એની સાથે લોકોને જે ગમે, એને આળસ ન થાય, કંટાળો ન આવે, ઝોલા ન આવે, ઊંઘ ન આવે, અને એવી રસાળ શૈલીમાં જે ભાગવતને સંભળાવો. તમે જુઓ તો તુલસીદાસજી મહાત્માએ રામાયણ લખ્યું, પછી વાલ્મીકી રામાયણ વાલ્મીક મુનિએ લખ્યું, કેટલા બધા વિદ્વાનોએ રામાયણ લખ્યા. પણ અત્યારના તમારા જોવાને પૂછો કે રામાયણ કોને કર્યું, કે રામાયણ સાગરે. શું એની એવી શૈલીથી આધુનિક શૈલીમાં એને ચિત્ર રૂપ આપ્યું એને, અને એની જે મહેનત કરી તો એ લોકોને ભોગ્ય એકદમ એનો પ્રચાર થયો. મહાભારત ચોપરા પરિવારે કર્યું તો એનાથી પ્રચાર થયો. એમ અમારા આ જે વક્તાઓ છે કોઠારી સ્વામી, સપૈયા સ્વામી, જેને લોકભોગ્ય શૈલી એટલે સાંભળનારને કંટાળો ન આવે, અને છતાં ભાગવતના મુખ્ય જે સિદ્ધાંત, અને એ સિદ્ધાંત પાછું છૂટે નહીં, અને એ રીતે જે રજૂઆત કરવી, અને એવી સરસ શૈલીમાં સપૈયા સ્વામી તમને ભાગવતજી સંભળાવશે. બહુ નતર કઠિન છે, એક શબ્દના એટલા બધા અર્થો થાય. આપણા ભગવત પ્રસાદજી મહારાજનો એક દાખલો આપો કે દસમ સ્કંદના શરૂઆતમાં પરીક્ષિત રાજાએ પ્રશ્ન કર્યો. આપણે બધું સાંભળવાના, દસમ સ્કંદ આગળ આવશે. તો એમાં એક શબ્દની અંદર એને શું પૂછ્યું, એની ઉપર કેટલું વિવેચન ભગવત પ્રસાદજી મહારાજે કર્યું કે ભાઈ યદોશ્ચ ધર્મશીલસ્ય, યદુ મહારાજા કે જે યદુવંશમાં કૃષ્ણ અવતાર થયો, તો એને સુખદેવજી મહારાજે કેવું વિશેષણ આપ્યું, ધર્મશીલ છે. બહુ સરસ ભગવત પ્રસાદજી મહારાજે સમજાવ્યું કે ધર્મશીલ એવું વિશેષણ કોને આપી શકાય કે જેને જન્મ્યા સમજના થયા ત્યાંથી લઈ અને મરતા સુધી ધર્મનો જેને માર્ગ ન છોડ્યો હોય, ગમે એવી કસોટી આવે. સ્વામિનારાયણ ભગવાને કીધું કે ભાઈ ધર્મનો સંગ કઈ રીતે સમજવો? શું આખો ગીતાનો પાઠ કર્યા કરો, વચનામૃતને વાંચ્યા કરો, એ જ નહીં.
પણ ધર્મનો સંગ એ છે કે ધર્મનું પાલન કરતાં કરતાં કંઈક આપતકાળ આવ્યો અને એ આપતકાળમાં તમારી સંપત્તિનો નાશ થઈ જાય, તમારા પરિવારનો નાશ થઈ ગયો અને એટલી બધી ભગવાને તમારી કસોટી કરી હોય અને જો સમજુ માણસ હોય, સાચો ધર્મવાન હોય તો ગમે તેવી કસોટીમાં પણ એ ધર્મનો છોડે. મારા ભાગમાં નહીં હોય તો મારી બધી સંપત્તિ ભલે ચાલી ગઈ, પણ ધર્મ છે એ તો મરતા સુધી મારો સાથ એને આપનારો થશે. તો યદોસ્ત ધર્મશીલ છે. યદુ મહારાજના વખાણ સુખદેવજી મહારાજે એટલે કર્યા એમ ભગવત પ્રસાદજી મહારાજે કીધું કે એનામાં ધર્મ પાળવાનો જે સ્વભાવ, ધર્મને પકડી રાખ્યો એમણે આપતકાળમાં પણ. ભાગવતમાં એક કથા આવશે કે યદુ મહારાજાના પુરુ નામના દીકરા હતા, નાનો દીકરો પુરુ અને મોટા દીકરા યદુ. હવે એ યદુ મહારાજાને એવું સંકટ આવ્યું અને શુક્રાચાર્યની દીકરી દેવયાની સાથે લગ્ન થયેલું અને એમાં વાંધો પડ્યો અને પતિ પત્નીને વાંધો પડ્યો એટલે બાપને ઘેર દીકરી દુખાય તો બાપને ત્યાં જાય. શુક્રાચાર્યએ શાપ આપી દીધો સ્વભાવ કે તું જા, અકાળે વૃદ્ધાવસ્થાને પામી જા. મૂંઝાઈ ગયા યદુ મહારાજા, માફી માગી, મને માફ કરો. ત્યારે યયાતિ મહારાજા એ યદુ મહારાજાના પિતા. હવે યયાતિ મહારાજાને શાપ આપ્યો શુક્રાચાર્યએ, દેવીને એટલે યદુ મહારાજાના માતુશ્રી. એ રિહાઈને બાપને ઘેર ગયા, શાપ થયો, મૂંઝાણા. પછી એમણે બહુ અનુનય કર્યો. ત્યારે એમ કીધું ભાઈ તમારો એક પણ દીકરો તમારી જો વૃદ્ધાવસ્થા લે તો એને યુવાની લઈ અને તમે સંસારના ભોગ એને ભોગવી શકશો. એટલે મોટા દીકરાને પહેલું કીધું. યદુ મોટા દીકરા હતા. તો યદુ મહારાજા એક શાસ્ત્રનો નિયમ એવો છે કે ઉત્તમ ચિંતિતમ કુર્યાત. સાચો આજ્ઞાંકિત દીકરો કોનું નામ કહેવાય કે બાપા ખેન કરે એ તો મધ્યમ, પણ ચિંતિતમ બાપનો આમ સંકલ્પ થાય અને દીકરો એ બાપનું કામ કરી નાખે એનું નામ ઉત્તમ પુત્ર કહેવાય. અને પ્રોક્તકારીશ તો મધ્યમાં, બાપા 3 વખત ત્યાં પછી ઢીલો ઢીલો જઈને કામ કરે એ મધ્યમ કહેવાય. તો યદુ મહારાજે દીકરા હતા પણ કીધું પિતાજી આ તમે જે માર્ગ લ્યો છો ને, અમને જે આજ્ઞા કરો છો, વૃદ્ધાવસ્થા અમને આપવા તૈયાર થયા છો, એ વૃદ્ધાવસ્થા અમારે લેવી નથી. એટલે પિતા નારાજ થયા. અને પૂર્વ દીકરો હતો કે જે પૂર્વવંશમાં અર્જુનને એ બધા પાંડવો કૌરવો થયા, કારણ કે પૂર્વવંશમાં આગળ જતા કુરુ મહારાજા થયા, કૌરવો થયા. તો એને તરત જ કહી દીધું પિતાજી આપ જે આજ્ઞા કરો લઈ લો મારી યુવાની, અને હું મારી યુવાની તમને સોંપી દઉં છું, તમારી વૃદ્ધાવસ્થા હું સ્વીકાર કરી લઉં છું. તો સ્વાભાવિક છે ને, આવો બે કયા કરો દીકરો હોય એટલે જે કાંઈ માલ મિલકત બાપ તમે એવું નથી બનતું. દીકરો જે તમારો આજ્ઞાંકિત હોય એને તમારી મિલકત તમે આપો, કારણ કે તમારી મિલકત તમે મેળવી એના માલિક તમે. એટલે પૂર્વ મહારાજાને બધું આપી દીધું. તો યદુ મહારાજા પોતે પોતાના માર્ગથી ચલાયમાન ન થયા અને ધર્મનો છેડો પકડી રાખ્યો. અને પરિણામે એ યદુ મહારાજાના વંશમાં આગળ જતા આ યદુ વંશમાં કૃષ્ણ અવતાર થયો. યદોસ્ત ધર્મશીલ છે. એટલે આ બધા એક એક શબ્દો છે. સપિયા સ્વામી, મારે તો હું એટલો બધો એમની જેવો વક્તા નથી, પણ ટૂંકમાં હું તમને આ કહું કે આ બધી ભગવાનની કૃપા હોય ને ત્યારે આ પ્રાપ્ત થાય છે વિદ્યા, ગુરુનો આશીર્વાદ હોય અને આચાર્ય મહારાજ, લાલજી મહારાજ, આ ધર્મકુળનો આશીર્વાદ હોય અને એ ત્યારે આ બધું પ્રાપ્ત થતું હોય છે. માટે તમે બધાએ ખૂબ ભાવ અને પ્રેમથી અહીં ગઢપુરમાં આવ્યા છો. સમઢિયાળા ગીર સોમનાથ જિલ્લાનું ગામ અને ત્યાંથી અહીંયા ગઢપુરનો મહિમા તમને આટલો વિશો અને વાસ્તવમાં છે. ગઢપુરનો મહિમા એને કદાચ કોઈ નિંદા કરી નાખે તો આ મહિમા ઘટે એમ નથી, કારણ કે સ્વામિનારાયણ ભગવાને આ એવું ધર્મના કાર્યો કર્યા. ભૂમિ આટલી જ છે, પણ આ ભૂમિમાં કેટલી કથાઓ, કેટલું ભજન. આજે પણ તમે જોતા તમારી કથા શરૂ થઈ, કથા ન હોય તો સવારના પરમાં સાંખીજી બહેનો એ સ્વામિનારાયણ નામની ધૂન કરે. આખો દિવસ સવારથી શરૂ થાય તે સાંજના 6 વાગ્યા સુધી. એટલે અહીંયા ભજન સિવાય આ ભૂમિ પર બીજું કંઈ કામ નથી થયું. એટલે આ ભૂમિ એટલી બધી પવિત્ર છે. ગમે તેટલા આપણે જાણે અજાણે પાપ થઈ ગયા હોય તો તમે બીજું કાંઈ નહીં સાધન કરો અને અહીં આવીને બેસીને થોડુંક જો તમે ભજન કરશો ને તો એ જાણે અજાણે થયેલા પાપ માત્ર બળીને ભસ્મ થઈ જાય એવો આ ભૂમિનો મહિમા છે. આ ભૂમિનો એક કાંકરો લઈને માથે ચડાવશો ને તો તમારા પાપ બળીને ભસ્મ થઈ જાય
એવો આ ભૂમિનો પ્રતાપ. એનું કારણ અહીં ધર્મ સિવાય બીજું કોઈ કાર્ય નથી. કથા, વાર્તા, ભજન, ધૂન, કીર્તન, પ્રવચનો થયા છે, તો પણ એ ધાર્મિક પ્રવચનો થયા છે. માટે આવી ભૂમિ ઉપર બેસી તમને સારો સંકલ્પ થયો એટલે ભગવાન સ્વામિનારાયણ પ્રભુ, ભગવાન શ્રી કૃષ્ણ નારાયણને તમારા બધા પરિવારની ઉપર ખૂબ કૃપા ઉતરે. ધન ધાન્ય અને સમૃદ્ધિ, સંતાન પરંપરા જળવાઈ રહે અને બધા આજ્ઞાંકિત પુત્રો એ તમને પ્રાપ્ત થાય અને બધી રીતે બહેનો, ભાઈઓ, પતિ, પત્ની બધા ખૂબ સુખ્યા થાય એવી પ્રભુના ચરણોમાં પ્રાર્થના કરી અને હું મારા વક્તવ્યને સમાપ્ત કરું છું. સહજાન વિભૂષિત કરા નવનીરદાભા પીતાંબર અરુણબિંબ ફલાધરો પૂર્ણેન્દુ સુંદર મુખાત અરવિંદ નેત્રા કૃષ્ણાત પરમ કિમપિ તત્ત્વમહં ન જાને કૃષ્ણ ત્વદીય પદ પંકજ પંજરાંતે અદ્યૈવ મે વિશતુ માનસ રાજહંસ પ્રાણે પ્રયાણ સમયે કફવાત પિત્તે કંઠાવરોધન વિધો સ્મરણ કૃતસ્તે. બોલે બાલ કૃષ્ણ લાલ કી જય. સચ્ચિદાનંદ રૂપાય વિશ્વોત્પત્યાદિ હેતવે સચ્ચિદાનંદ રૂપાય વિશ્વોત્પત્યાદિ હેતવે સચ્ચિદાનંદ રૂપાય વિશ્વોત્પત્યાદિ હેતવે સચ્ચિદાનંદ રૂપાય વિશ્વોત્પત્યાદિ હેતવે તાપત્રય વિનાશાય શ્રી કૃષ્ણાય વયં નુમઃ. તાપત્રય વિનાશાય શ્રી કૃષ્ણાય વયં નુમઃ. શ્રી કૃષ્ણાય વયં નુમઃ. શ્રી કૃષ્ણાય વયં નુમઃ. ઇષ્ટદેવ ભગવાન સ્વામિનારાયણ સ્વરૂપ કટપુરપતિ ગોપીનાથજી મહારાજની પૂર્ણ કૃપાથી પરમ પૂજ્ય સનાતન ધર્મ ધુરંધર 1008 આચાર્ય મહારાજ શ્રી અજેન્દ્ર પ્રસાદજી મહારાજ શ્રી ભાવિ આચાર્ય મહારાજ શ્રી નોગેન્દ્ર પ્રસાદજી મહારાજ શ્રી અને સમગ્ર ધર્મકુળના રોડા આશીર્વાદથી આજે અક્ષરધામના દિવ્ય મધ્યમાં અક્ષર નિવાસી નંદુબેન નાનજીભાઈ વાઘેલા અને અક્ષર નિવાસી જમનાબેન નાનજીભાઈ સિદ્ધ, આ બંનેની સ્મૃતિની અંદર સુંદર કથાનો જ્યારે પ્રારંભ કરી રહ્યા છે. કથાઓ તો ઘણી બધી થતી હોય છે, પણ આ કથાની વિશેષતા એ છે કે આ કથા
સિદ્ધપુરા પરિવારની પણ છે અને વાઘેલા પરિવારની છે. સંતોએ પત્રિકા વાંચી એટલે મને કે આમાં કઈ સમજાતું નથી કે સિદ્ધપુરાની છે કે વાઘેલાની. મેં કીધું બેયની છે. મને કે એમ કેમ? મેં તો આ કથા એવી છે કે એમણે એમના માતા પિતાને તો યાદ કર્યા છે, પણ સાથે સાથે સાસુ સસરાને પણ યાદ કરી અને બંનેની સ્મૃતિમાં કથા થઈ છે. નિયમ અનુસાર આ દરબારમાં અનેક કથાઓ થતી હોય, પણ બંને પરિવારને યાદ કરી. મોટા ભાગે પુરુષ પ્રધાન સમાજ છે એટલે પોતાના હગાવાલા હોય એને વાહે કાર્યક્રમ થાય, પણ નારી હોય તો એના માતા પિતાને કોઈ ગણે નહીં. પણ છતાંય આજે બંને પરિવારને સાથે રાખી આજે સુંદર મંગળ કથાનો જ્યારે પ્રારંભ કરી રહ્યા છે. સૌથી મોટી વાત છે પૂજ્ય શાસ્ત્રી મહારાજે કીધું એમાં કથા ભાગવત એટલે વિદ્વાનોની પરીક્ષા જેમાં થાય આવી કથા છે. પણ પૂજ્ય શાસ્ત્રી સ્વામી કીધું પણ હકીકત એ છે કે આપણા સંપ્રદાયમાં ગઢડાની અંદર સૌથી વધારે જે વક્તાઓ જેમણે કથા કરી હોય તેમાં પૂજ્ય જગતપ્રકાશ સ્વામી, પૂજ્ય પુરાણી સ્વામી, દેવપ્રકાશ સ્વામી અને પૂજ્ય શાસ્ત્રી સ્વામી ઘનશ્યામ પ્રસાદાજી સ્વામી છે. તો હવે એમની ઉંમર થઈ એટલે પછી હવે અમને જેવું આવડે એવું અમે હાકીએ છીએ. બાકી એમની વિદ્વતા અને એમની પાસે કથા સાંભળવી એક લાવો છે, પણ હવે એમની તબિયત એટલી સારી નથી રહેતી. નતર એમની કથા એટલે ઓરિજિનલ કથા. અમારામાં તો ઘણું બધું ભેળસેળ આવે, પણ એમની કથા એટલે મૂળ કથા, જેમની કથા સ્વયં નરેન્દ્ર પ્રસાદજી મહારાજ સાંભળતા હતા. સ્પેશિયલ વડતાલ બોલાવી શાસ્ત્રી મહારાજ કથા કરે અને નરેન્દ્ર પ્રસાદજી મહારાજ સાંભળે. આટલો એમણે ધર્મકુળનો રાજીપો મેળવ્યો છે અને એનું ફળ એમની પરંપરામાં આવ્યું. હજી એસપી સ્વામી એમના ગુરુ છે. એટલે આ બધા સંતોના આશીર્વાદ હોય ત્યારે આવા દિવ્ય પ્રસંગોનો પ્રારંભ થતો હોય અને આપણી કથાનો પ્રારંભ આપણે એમના આશીર્વાદથી કર્યો છે. અને આમ જોઈએ તો આપણા ઉપર ભગવાનનો કેટલો રાજીપો છે ને, એ તો ભગવાનને કાલ આપણને દેખાડી દીધું. જો કે આપણા પરિવાર ઉપર ભગવાન કેટલા રાજી છે. કાલની જે ઘટના છે એ ખરેખર એક સૌથી મોટો ચમત્કાર છે, જે શક્ય જ નથી. પણ મહારાજે ખરેખર હાજર આવી અને જે આપણી સુરક્ષા કરી છે. અને એના કારણે આજે સંપૂર્ણ ભાવ અને પ્રેમથી આપણે કથાનો પ્રારંભ કરીએ છીએ. આજે દુર્લભ દાદાને કીધું તમારે દવાખાને જવું તો નહીં, પોથી યાત્રા કથા શરૂ કર્યા વગર દવાખાને ન જાવ. તો તમારે જાજાદી પાટો બાંધવો ન પડે એટલે આપણે એક નાનું એવું ઓપરેશન કરી નાખીએ. તો કે નહીં, કથા શરૂ થાય, પોથી આવે પછી મારે જવું છે. એટલે મહારાજે કેટલો મોટો ચમત્કાર કર્યો કે જે વિચાર કરીએ ત્યારે આપણા મગજમાં ન બેસે. ન્યા રોડે આટો મારો તો તમને ખબર પડે કે થાંભલો ક્યાં હતો, એ ઝડું ગોતું અઘરું છે. અત્યારે થાંભલાના ગડકે ગડકા કરી નાખ્યા. મૂળ તો તમે લોઢા વાળા ખરા ને, ભૂકા કાઢી નાખ્યા. પણ મહારાજે કેવી આપણી જબરજસ્ત સુરક્ષા કરી. જે સમયે એમ કહેવાય કે આપણી રક્ષા થઈ, જીવતા તાર ગઢડાની લાઈટ આપણે 3 કલાક બંધ કરી દીધી ભાઈ. એ સમયે આ બધું એક સાથે ભેગું થઈ જવું આ મહારાજ કરે તો થાય, બાકી શક્ય નથી. ભલે કદાચ ગાડી તો નવી થશે, પણ સૌથી મોટી વાત એ છે કે બધા સુરક્ષિત ને બધા કથામાં બેઠા છે. બધા આપણી અત્યારે કથામાં હાજર છે અને બધા બેઠા છે. સૌથી મોટી વાત છે. મહારાજે આપણને અગાઉ બતાવ્યું, હું આજે હાજર છું, તમારી રક્ષામાં, તમારી સુરક્ષામાં પ્રગટ બેઠો છું. અને આજે એ મહારાજને યાદ કરી તમારા પિતૃઓની પ્રસન્નતાર્થે એમની સ્મૃતિમાં આપણે કથાનો મંગળ અહીંયા પ્રારંભ કરીએ. મંગળ પ્રારંભમાં પ્રથમ શ્લોક એ ગાય અને આપણે અત્યારે ઘણો બધો સમય થઈ ગયો, કારણ કે તમે બધા વહેલા જાગ્યા અને આજે ખૂબ ધામધૂમથી નાચ્યા. આ મોટો આનંદ છે.
કારણ કે ભગવાન શ્રી હરિ પણ આ જ રીતે જ્યારે સત્સંગી જીવનની રચના થઈ તો મહારાજ સત્સંગી જીવનને પોતાના મસ્તક ઉપર લઈ અને લક્ષ્મીવાડી સુધી નાચતા નાચતા મહારાજ સંતો સાથે ગયા હતા. આપણે એ લક્ષ્મીવાડીએથી પોથીજીને લઈને અહીંયા સુધી આવ્યા છીએ. આજથી 7 દિવસ સુધી આપણે ભગવાનની આ સુંદર કથાનું અહીંયા શ્રવણ કરવાનું છે. પણ ખાસ પહેલેથી ટકોર કરી દઉં, તમે બધા જ શહેરમાં રહેનારા છો, સિટીમાં રહેનારા છો, એટલે તમારે સવારે બહુ મોડું પડતું હોય, રાત બહુ મોડી પડે, એટલે સાંજે તમારે જ્યારે હું હોય ત્યારે હુજો, ન હું હોય તો અહીં બેઠા બેઠા જાગરણ કરીને માળા કરજો. પણ સવારે 8:30 થાય એટલે કથામાં હાજર થઈ જાય છે. અને સવારે 8:30 કથામાં હાજર નહીં થાય એનો ઉતારો લોક થઈ જશે. પછી એને બિસ્તરા બોટલા ચોકમાં મૂકીને રહેવું પડશે, સમજ્યા? એટલે અહીં હાજરી પૂરી શું, પછી આ દરવાજો બંધ કરી દેવો છે. કાલે 8:30 આ દરવાજો બંધ, અને પછી જેટલા નહીં આવ્યા હોય એના બિસ્તરા બોટલા લઈ અને મારે ચોકમાં મૂકવાના છે, ચોકમાં રાખવા છે. એટલે શું છે, સવારે તરત જાગી જવાય, એમ તરત જ બધા માથે હાલવા મળે એટલે ઊભા થઈને તરત નાઈ લેવાય. એટલે ખાસ કડક સૂચના છે, સમજ્યા? એટલે બધાએ ફરજિયાત સવારે 8:30 અને બપોર પછી ઠાકોરજીનું ઉત્થાપન થાય એટલે તુરત જ 3:30 આપણે કથાનો પ્રારંભ કરવાનો છે. એટલે એ પ્રમાણે 2 સમયનો જે છે એનું ખાસ લક્ષ્ય રાખજો. કારણ કે વાલા ભક્તો, વારે વારે જીવનમાં આવો મોકો મળતો નથી. અને તમે 7 દિવસ સુધી તમારા કામ ધંધા બિઝનેસ આ બધું જ છોડી અને જ્યારે કથાનું શ્રવણ કરવા આવ્યા છો, જો મલાડ ખાવાનું કાયમ છે, સમઢિયાળા જમવાનું રોજ છે, હુવાનું રોજ છે, તૈયાર થવાનું રોજ મળશે. મુંબઈ જાવ પછી તમે તારે 1.5 કલાક નાઈ લેજો, આઈનું લખતા જાજો, અહીં 10 મિનિટમાં બહાર આવી આવજો. ત્યાં જઈને બધું ડબલ કરી નાખજો. પણ અત્યારે 7 દિવસ જ્યારે આપણે કાઢ્યા છે ત્યારે ખાસ લક્ષ્ય રાખજો કે જેટલું વધારે ભજન થાય, જેટલું વધારે સત્કર્મ થાય, જેટલી માળા થાય, જેટલી પ્રદક્ષિણા થાય, જેટલું વધારે ભજન થાય, આવું લક્ષ્ય રાખજો. અને આપણી કથાનું મુહૂર્ત એટલું સુંદર છે કે એમાં અનેક પર્વોની પરંપરા છે. સૌથી પહેલા હરિજયંતિ વ્રત આવશે, ત્યાર પછી ભગવાન શ્રી હરિએ સ્વધામ ગમન કર્યું. આ ભૂમિમાંથી ભગવાન પોતાના ધામમાં સીધા આવ્યા, જેને તિરોધાન તિથિ કહેવાય છે. એ તિથિ આપણી કથા અંતર્ગત આવશે. એકાદશી આવશે, અને એકાદશીના દિવસે તો લાલજી મહારાજ પણ પધારવાના છે. એકાદશીના દિવસે સવારની સભામાં પૂજ્ય લાલજી મહારાજ પણ પધારવાના છે. એટલે સગાવાલાને તમારે જાણ કરી હોય તો કરી દેજો કે એકાદશી તો આમ જો નકોડો કરીને રેવી છે ને, કે ફરાળ કરવું છે, અહીં તો બધી વ્યવસ્થા થશે. પણ છતાંય જેટલું વધારે ભજન થાય એવું લક્ષ્ય રાખજો કે 7 દિવસ જેટલું વધારે થાય એટલું ભજન કરી લેવું છે. ભાગવતના પ્રારંભની અંદર મહાત્માનો પ્રથમ શ્લોક સચ્ચિદાનંદ રૂપાય વિશ્વોત્પત્યાદિ હેતવે તાપત્રય વિનાશાય શ્રી કૃષ્ણાય વયમ નમઃ. પ્રથમ શ્લોકમાં ભગવાનને વંદના કરી છે, તો ભગવાનનો પરિચય પણ બતાવ્યો છે. ભગવાન કેવા છે તો સચ્ચિદાનંદ રૂપ છે, સત્ય રૂપ છે. પરમાત્માનું સ્વરૂપ કેવું છે તો સદાને માટે સત્ય છે. આપણું રૂપ અસત્ય છે, કારણ કે આપણે સદાને માટે એક હરખા રહેતા નથી. આપણા રૂપમાં ફેરફાર થાય છે, આપણા રૂપમાં બદલાવ થાય છે, અને આપણા રૂપનો નાશ પણ થાય છે. જ્યારે ભગવાનનું રૂપ સદાને માટે કિશોર સ્વરૂપ છે, એમાં ફેરફાર પણ થતો નથી અને એમનો નાશ પણ નથી થતો. એટલે એ સત્ય સ્વરૂપ છે, અને સાથે ચિત્તને એટલે કે હૃદયને આનંદ આપનારા છે. અને ત્યાર પછી ભગવાનની ક્રિયા તો કે વિશ્વની ઉત્પત્તિ, એની સ્થિતિ અને એનો નાશ આ ભગવાનનું કર્મ છે. અને ભગવાનનો સ્વભાવ તાપત્રય વિનાશાય શ્રી કૃષ્ણાય વયમ નમઃ. નમસ્કાર કરવા માત્રથી જીવાત્માના 3 પ્રકારના તાપનો નાશ કરે આવો ભગવાનનો સ્વભાવ છે. 3 પ્રકારના તાપ, આધિ, વ્યાધિ અને ઉપાધિ. આ 3 પ્રકારના માણસને દુઃખ છે, આધિ, વ્યાધિ ને ઉપાધિ. પણ આધિ, વ્યાધિ, ઉપાધિ એટલે શું?
આપણે બોલીએ તો ખરા રોજ આધિ વ્યાધિ ઉપાધિ આ ત્રણેય પ્રકારના દુઃખ છે. આધિ એટલે અભાવજન્ય દુઃખ, જે તમારી પાસે નથી અને પદાર્થના માટે, જેમ કે આપણી પાસે પૈસા નથી તો પૈસા માટે આપણે જે હેરાન થઈએ, એના માટે જે દુઃખી થઈએ. આપણી પાસે ગાડી નથી, સારો બંગલો નથી, આ નથી, ઓલું નથી, મારે લેવું છે, એના માટે જે આપણે કષ્ટ વેઠીએ, એના માટે જે દુઃખ સહન કરીએ, જેને આધિ કહેવાય. વ્યાધિ એટલે શરીરજન્ય દુઃખ, બધું જ છે પણ શરીર સારું ન હોય તો, તમારી આગળ 56 પ્રકારના ભોગ હોય પણ ડાયાબિટીસ થયો હોય તો તમારે જોઈને દાજવાનું ને. હવે આમાં ડાયાબિટીસ વાળા જે હશે એને તો રોજ બીજા બધાને જોઈને દુઃખી જ થવાનું ને, આ બધા લાડવા ઉલાડે અને અમારે ડાયાબિટીસ. શરીરજન્ય દુઃખ બધું જ હોય પણ શરીરમાં કષ્ટ હોય તો એના કારણે જે કષ્ટ થાય જેને વ્યાધિ કહેવામાં આવે છે. અને ત્રીજું દુઃખ જેને ઉપાધિ કહેવામાં આવે છે, જે સ્વભાવજન્ય દુઃખ છે. શરીર પણ સારું છે, તમામ પ્રકારના પદાર્થો પણ છે, પણ સ્વભાવ એવો છે ને એટલે હેરાન થાય. ઘણીવાર છોકરાઓ વડીલોને કહે કે દાદા તમે ઉપાધિ ન કરો, બધું થઈ જાય. તમે કાલ આવ્યા ત્યારથી ઉપાધિ નહોત કરતા, બધું થઈ જ જવાનું હતું અને બધું થઈ જ ગયું, પણ છતાંય આપણો સ્વભાવ છે ને એટલે આપણને એમ થાય કે આ થાય કે નહીં થાય, હજી તો કાંઈ થયું નથી, કાંઈ ગોઠવાણું નથી, આપણી કથાનું શું થાય. આપણો સ્વભાવ છે એટલે એના કારણે જે આપણને કષ્ટ થાય, હૃદયમાં ચિંતા થાય, જેને ઉપાધિ કહેવામાં આવે છે. પણ ભગવાનનો સ્વભાવ છે કે ભગવાનને જો વંદન કરવામાં આવે તો જીવાત્માના ત્રણેય પ્રકારના તાપ, આધિ વ્યાધિ અને ઉપાધિ, આ ત્રણેય પ્રકારના તાપનો નાશ કરે. આવું ભગવાનનો દિવ્ય મંગળકારી દયામય સ્વભાવ છે. પ્રથમ શ્લોકમાં ભગવાનને વંદના કરી અને દ્વિતીય શ્લોકમાં આ કથાના વક્તા એવા સુખદેવજી મહારાજને વંદના કરીશ. યમ પ્રૌરજંતમનુપેત મપેત કૃત્યમ વૈપાયનો વિરહ કાતરયા જુહાવ પુત્રેતિ તન્મયતયા તર્વોભિનેદુ તમ સર્વભૂત હૃદયમ મુનિમાનતોસ્મિ. જે સુખદેવજી મહારાજ, જેને ગર્ભયોગેશ્વર સંત કહેવામાં આવે, કે જેમણે માતાના ગર્ભમાં રહી અને જેને જવાબ આપ્યો. એટલું જ નહીં, સ્તમ સર્વભૂત હૃદય, જે પ્રકૃતિમાં નિવાસ કરી અને સર્જા કરી શકે, એ સુખદેવજી મહારાજ, જેનો જન્મ થતા સુખદેવજી મહારાજ જંગલમાં ભાગવા લાગ્યા તો એમના પિતા વ્યાસજી પાછળ પડ્યા, હે પુત્ર, હે પુત્ર, આમ જયારે અવાજ કરવા લાગ્યા. અને એ સમયે સુખદેવજી મહારાજે વૃક્ષમાં રહીને જવાબ આપ્યો. હવે આપણે તો આ દેહમાં રહીને ઘણી વાર ન દઈ, બાપુજી બોલાવે તો દેહમાં રહીને જવાબ નથી દઈ શકતા. જ્યારે સુખદેવજી મહારાજે વૃક્ષમાં રહી અને એમના પિતાને જવાબ આપ્યો છે, હે પિતાજી, આપ મારી પાછળ પાગલ બન્યા છો, પણ હું ક્યાં જન્મનો તમારો દીકરો? કારણ કે આ જીવે તો અનેક જન્મો ધારણ કર્યા છે, માટે મારી પાછળ પાગલ ન બનો. આ તો કર્માનું યોગે મારો જન્મ આપને ત્યાં થયો છે. બાકી હકીકત એ છે કે આ જીવે તો અનેક જન્મો લીધા છે. ભગવાન શ્રીએ વચનામૃતમાં બતાવ્યું કે આ જીવે કેટલા જન્મો લીધા, એની ગણતરી કેમ કરવી? તો મહારાજે કીધું કે સમુદ્રમાં જેટલું જળ છે, આ જીવાત્મા જન્મ ધારણ કરીને માતા થકી એટલું દૂધ થયો છે. હવે આજે આટલું વિજ્ઞાન આગળ વધ્યું છતાં સમુદ્રમાં કુલ કેટલા ગેલન પાણી છે એનું માપ નથી કાઢી શક્યો. ઈ જો માપ નીકળી જાય તો કદાચ શક્ય છે કે આપણા જન્મનું માપ નીકળી જાય, તો પછી આપણે નક્કી કરીએ કે ભાઈ આટલા ગેલન પાણી છે તો આટલું દૂધ પીધું હોય તો એ પ્રમાણે આટલા જન્મો થાય, એમ કરીને આપણે કદાચ હિસાબ માંડી શકીએ. પણ આજનું વિજ્ઞાન હજી સમુદ્રમાં કુલ કેટલા ગેલન પાણી છે એનો હિસાબ કાઢી નથી શક્યું. તો જીવાત્માના કેટલા જન્મો છે એનું માપ કાઢવું એ અશક્ય છે. આવા સુખદેવજી મહારાજ એમને વંદના કરી અને હવે ભાગવતજીના મહાત્માની શરૂઆત થશે. પણ એ મહાત્માની કથા આપણે બપોર પછી બરાબર ઠાકોરજીના ઉત્થાપન બાદ 3:30 વાગ્યા પછી શ્રવણ કરીશું. અત્યારે ભગવાનના મંગળમય નામની સાથે કથાને વિરામ. સ્વામી નારાયણ 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 સ્વામી નારાયણ નારાયણ નારાયણ